સવારે ઉઠીને સૌથી પહેલાં કિયાને સ્કૂલે મૂકવા દોડી ગઈ. એ તો એવો દોડ્યો જેમ કે મોડું થઈ જશે ને સ્કૂલનો ગેટ બંધ થઈ જશે. સ્કૂલથી પાછી આવીને મનમાં વિચાર કર્યો, આજે તો આખા કામની લિસ્ટ પૂરી કરીને જ શ્વાસ લો. પણ એ પહેલાં જ મારું પેટ બોલી ઉઠ્યું, ઓ બહેન, પહેલાં નાસ્તો તો આપ, પછી કામ કરાવજે. પેટમાં ઉંદર એવા દોડવા લાગ્યા કે જાણે ઓલિમ્પિક રેસ હોય. એટલે ફટાફટ રસોડામાં જઈને નાસ્તો તૈયાર કર્યો અને પહેલાં તો પપ્પાને રાજા જેવી બેઠક કરાવીને નાસ્તો પીરસ્યો. પછી જ મારી એન્ટ્રી થઈ આજના કામોની દુનિયામાં. આજે તો ઘરમાં કામોની સુનામી આવવાની છે. પછી તો મારે રેણિયા કટિંગની સાડીઓ આવી ગઈ. હું અને પપ્પા બંને મળીને તરત જ કામ પર લાગી ગયા. જાણે કે ફેક્ટરી નહીં, સાડી મોલ ખુલી ગયો હોય એવું લાગ્યું. આજે તો એટલી બધી સાડીઓ આવી કે પૂછો જ નહીં. લાગ્યું જાણે આકાશમાંથી સાડીઓનો વરસાદ વરસી રહ્યો હોય. હાથો તો દુખવા લાગ્યા પણ સાડીઓ પૂરી થવાનું નામ જ ના લે. લાગે આજે તો સાડીઓ સાથે જ સૂઈ જવું પડશે. અમે તો હજી કામમાં જ લાગેલા હતા ત્યાં જ અમારા લાડકવાયા કિયાનભાઈ સ્કૂલેથી આવી ગયા અને આવતાની સાથે જ એવું બોલવા લાગ્યા જાણે કે 3 દિવસથી ભૂખ્યા હોય. મમ્મી, જલ્દી ખાવા દો, બહુ ભૂખ લાગી છે. હું તો વિચારમાં પડી ગઈ, સ્કૂલે ગયો હતો કે ભૂખ હડતાલ પર. થોડા સમય પછી મારા કપડાં પણ સરસ રીતે સુકાઈ ગયા. હું તો તરત જ બેડશીટ સરખી કરવાના કામે લાગી ગઈ. વિચાર કર્યો, ચાલો એક કામ તો પૂરું થયું. એવામાં જ મારા નણંદબા આવી ગઈ. આવતા જ મેં એમને પણ બેસવા ન દીધા, સીધા કામમાં જોડી દીધા. એમને તો ખબર જ ના પડી કે હું મહેમાન છું કે કામદાર. જો તમને મારો આ મિની બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.